તમે જે રોબોટિક્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરો છો તો એની ખાસિયત શું છે? શા માટે લોકોએ ઓમ હોસ્પિટલ જ વિઝિટ કરવી જોઈએ અને ખાસ કરીને તમને મનીષ મેનપરાને? એકચ્યુઅલી મેડમ અમે જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ ને એ સબવાસ્ટસ ટેકનોલોજીથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરીએ છીએ કે જેમાં આપણો જે ઘૂંટણના સ્નાયુઓ હોય એ કટ કર્યા વગર અમે ઓપરેશન કરતા હોઈએ છીએ, જેના કારણે પેશન્ટને ખૂબ જ ઝડપથી રિકવરી આવતી હોય છે, કસરતની ઓછી જરૂરિયાત પડતી હોય છે અને પેશન્ટને ઓપરેશન પછી કસરત ઓછી કરવી પડે. સૌથી મોટો પ્રોબ્લેમ પેશન્ટને ઓપરેશન પછીની કસરતથી હોય છે, જે ઓપરેશન પછી કસરતની જરૂરિયાત નહીં પડે. બીજું, અમે જે એમઆઈએસ ટેકનોલોજીથી ઓપરેશન કરીએ છીએ કે જેમાં સ્ટીચલેસ કરીએ છીએ કે જે ઓપરેશન પછી લોકોને જે ટાંકા કાપવાનો પ્રોબ્લેમ છે તો ટાંકા વગરનું અમે ઘૂંટણનું ઓપરેશન કરીએ છીએ કે જેનાથી પેશન્ટને ઓપરેશન પછી ટાંકા કાપવાના રહેતા નથી. અને ત્રીજી અને ખાસ વાત અમારી એક એવી છે, અમે સીઆરની સિસ્ટમ યુઝ કરીએ છીએ કે જેમાં પેશન્ટનો લિગામેન્ટ પણ કટ થતો નથી, પ્લસ હાડકાનું જે કટિંગ કરવાનું છે એ પણ બહુ જ ઓછું થાય છે, જેના કારણે પેશન્ટને એક નેચરલ નીનો અનુભવ થાય છે. એ અમારી ખાસ ખાસિયત છે. એના માટે જેને પણ ઘૂંટણનું ઓપરેશન કરવાનું હોય એને ઓમ હોસ્પિટલની મુલાકાત લેવી જોઈએ. Also available on YouTube, Spotify, Amazon Music and Apple Music.